ભાવનગર નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે વડવા તલાવડીમાંથી જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને ઝડપી લીધા હતા। ભાવનગર નીલમબાગ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વડવા તલાવડી તાલુકા શાળા પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા સનીભાઈ બાબુભાઈ કણેત્રા, કલ્પેશભાઈ રાજુભાઈ ડાભી અને અરુણભાઈ પુરુષોત્તમભાઈ વાડોદરાને ગંજીપત્તાના પાના અને 11,170ની રોકડ સાથે ઝડપી ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।